હરિઓમ નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આપણે ગણિત ગમત પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર 3 વિશે અભ્યાસ કરી ગયા। હવે આપણે ગણિતની સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 3 વિશે અભ્યાસ કરીશું। તો ચાલો બધા જ વિદ્યાર્થી મિત્રો ગણિતની સ્વાધ્યાય પોથી કાઢશે અને તેમાં પેજ નંબર 43 કાઢો। પેજ નંબર 43 ઉપર આપણે ચેપ્ટર 3 આપેલું છે, જેનું નામ છે આપો અને લો। આમાં આપણે સરવાળા અને બાદબાકી શીખવાના છે। પ્રશ્ન 1 આપ્યો છે કે દર્શાવ્યા મુજબ સરવાળા કરો। ઉદાહરણ આપેલ છે, તો જુઓ પહેલાં આપણે ઉદાહરણ જોઈએ। ઉદાહરણમાં આપેલું છે કે 32 + 8 એટલે કે આપણે 32માં 8 ઉમેરવાના છે। 32 તો 32 જુઓ અહીં આપણે બાજુના કોષ્ટકમાં 1 થી તે 100 સુધીની સંખ્યા આપેલી છે, તેમાંથી આપણે 32 પહેલાં ગોતીશું। અહીં આપેલા છે 32। હવે 32માં આપણે 8 ઉમેરવાના છે, એટલે 8 કૂદકા આપણે મારવાના છે, બરાબર ને। તો 32 પછી પહેલો કૂદકો જશે 33 ઉપર। આ 1, આ 2, 3, 4, 5, 6, 7 અને 8। 8માં કૂદકા ઉપર સંખ્યા આવશે 40, જે આપણો જવાબ છે, બરાબર। એટલે અહીં આપણે લખેલા છે 40, જે આપણે ઉદાહરણમાં આપેલું છે। આ રીતે આપણે બધા દાખલા કરવાના છે, બરાબર ને। તો બીજો દાખલો જુઓ કે 63 + 5 આપણે 63માં 5 ઉમેરવાના છે। તો પહેલાં આપણે કોષ્ટકમાં 63 નંબર ગોતીશું। જુઓ અહીં આપેલા છે 63। હવે 63માં આપણે 5 ઉમેરવાના છે, એટલે 63 પછી આવશે 64, એટલે કે આ થઈ પહેલી સંખ્યા। આ 1, 2, 3, 4 અને 5, પાંચમી સંખ્યા ઉપર જવાબ આવ્યો 68। તો આ છે આપણો જવાબ, જે આપણે અહીં ખાલી જગ્યામાં પૂરવાનો છે। તમે પણ પેન્સિલથી પૂરતા જશો, બરાબર, સાથે સાથે તમે લખતા જાજો। હવે 3 નંબર આપેલા છે કે 57 + 9। હવે આપણે 57માં 9 ઉમેરવાના છે, તો પહેલાં આપણે 57ની સંખ્યા ઉપર કરીશું રાઉન્ડ। ત્યારબાદ પહેલાં રાઉન્ડ કરવાનું છે, ત્યારબાદ આપણે શું કરવાનું છે, તો 9 કૂદકા મારવાના છે, કારણ કે 9 ઉમેરવાના છે ને, એટલે આપણે 9 કૂદકા મારીશું। અહીં આપેલા છે 9, એટલે 57 પછી પહેલો કૂદકો 58 ઉપર જશે, પછી 59, પછી 60। હવે જમણી બાજુ એકઈ સંખ્યા હવે છે નહીં, એટલે 60 પછી કઈ સંખ્યા આવશે, તો 61, જે છે અહીં ઉપર। તો આપણે 61 ઉપર કૂદકો મારવાનો છે, એટલે 1, 2, 3, પછી 4, આ 5, 6, 7 અને 8, 8 પછી 9, બરાબર, 9 કૂદકા મારવાના છે, એટલે 9મા કૂદકા ઉપર સંખ્યા આવી 66, જે છે આપણો જવાબ। એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું 66। ત્યારબાદ 4 નંબર જુઓ કે 16 + 10। તો પહેલાં આપણે 16 નંબર ઉપર રાઉન્ડ કરીશું અને ત્યારબાદ 10 કૂદકા મારવાના છે, બરાબર। આ 16 પછી 17 આવે, 17 પછી 18, 19, એવી રીતે આપણે કૂદકા મારવાના છે। તે 10 સુધી આપણે કૂદકા મારવાના છે, એટલે જવાબ આવશે 26, બરાબર। અહીં આપણે જવાબ આવશે, એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું 26। આવી રીતે આપણે લખવાનું છે। હવે 5મો જુઓ કે 44 + 7, એટલે કે આપણે 44માં 7 ઉમેરવાના છે। તો પહેલાં 44 ઉપર આપણે કરીશું રાઉન્ડ, બરાબર। તમારે નાના નાના રાઉન્ડ કરવાના છે, બરાબર ને। રાઉન્ડ કરીશું, ત્યારબાદ આપણે 7 સંખ્યા ઉમેરવાની છે, એટલે 44 પછી 45, આ 1, 2, 3, 4, 5, 6 અને અહીં આવશે 7, બરાબર। 51 ઉપર આવશે 7, એટલે આપણો જવાબ થશે 51। આવી રીતે આપણે દાખલા આ બધા ગણવાના છે। બાકીના દાખલા તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર। 28માં આપણે પહેલાં 3 ઉમેરીશું, એટલે જે કંઈ જવાબ આવે ને તે આપણે અહીં ખાલી જગ્યામાં લખીશું। જવાબ આવશે 31, એટલે આપણે લખીશું 31। 7 નંબરમાં છે 75 + 15, જેનો જવાબ આવશે 90, બરાબર। તે આપણે આમાં ગોતતું જવાનું છે, આવી રીતે રાઉન્ડ કરતું જવાનું છે અને અહીં આપણે જવાબ લખવાના છે। હવે પ્રશ્ન 2 જુઓ
પ્રશ્ન 2 માં આપેલું છે કે દર્શાવ્યા મુજબ બાદબાકી કરો. આપણે જે દર્શાવ્યા છે ને તેના મુજબ આપણે બાદબાકી કરવાની છે. તો તેમાં પહેલી બાદબાકી જુઓ કે 60 - 7, એટલે કે આપણે 60માંથી 7 બાદ કરવાના છે. તો જુઓ અહીં આપણે કરીને આપેલું છે કે 60માંથી રાઉન્ડ, ત્યારબાદ આપણે 7 બાદ કરવાના છે. 7 બાદ કરવાના છે એટલે પહેલો છેકો આપણે મારીશું 60 ઉપર અને ડાબી બાજુ આપણે છેકા મારતું જવાનું છે. આ 1, આ 2, પછી 3, 4, 5, 6 અને 7. 7 સંખ્યા ઉપર છેકા મારી દીધા. હવે 8મી સંખ્યામાં જે કંઈ સંખ્યા છે ને તે છે આપણો જવાબ. જુઓ અહીં આપણે 53 આપેલા છે, તો આપણો જવાબ છે 53, બરાબર. હવે તેવી રીતે આપણે બીજો દાખલો જોઈએ કે 32 - 8. આપણે 32માંથી 8 બાદ કરવાના છે. તો 32 છે ત્યાં કરીશું પહેલાં રાઉન્ડ, ત્યારબાદ 8 બાદ કરવાના છે એટલે આપણે 8 સંખ્યા સુધી આપણે છેકા મારવાના છે. તો આ 1 સંખ્યા, આ 2, જુઓ 31ની પહેલાં કઈ સંખ્યા આવશે તો 30 આવશે, એટલે આપણે 30ની સંખ્યા ઉપર છેકો મારવાનો છે. એટલે કે આ 3, 4, 5, 6, 7 અને 8. 8 સંખ્યા સુધી આપણે રાઉન્ડ માર્યા, એટલે કે છેકા માર્યા. અને 24ની જે સંખ્યા છે ને 9મી સંખ્યા, તે છે આપણો જવાબ, બરાબર. એટલે અહીં આપણે ખાલી જગ્યામાં લખીશું 24. ત્યારબાદ છે 3 નંબર કે 85 - 9, એટલે આપણે 85માંથી 9 બાદ કરવાના છે. તો પહેલાં ગોતીશું 85. અહીં આપેલા છે 85. હવે કેટલા બાદ કરવાના છે તો 9 બાદ કરવાના છે, એટલે આપણે 9 સંખ્યા સુધી છેકો મારવાનું છે, બરાબર. એક સંખ્યા ઘટાડતું જવાનું છે. તો 1, 2, 3, 4, 5. હવે અહીં આપેલા છે 81. હવે 81ની પહેલાં આવશે 80, બરાબર. 5 પછી આ 6, 7, 8 અને 9. હવે 10મી જે સંખ્યા છે ને તે છે આપણો જવાબ. કઈ સંખ્યા છે તો 76. તો 76 છે આપણો જવાબ, બરાબર ને. જે સંખ્યા આપેલી હોય તે સંખ્યા ઉપર પહેલાં આપણે રાઉન્ડ કરીશું. જેમ કે અહીં 73 આપેલા છે તો પહેલાં આપણે 73 સંખ્યા ગોતીશું અને તેના માથે પહેલાં આપણે રાઉન્ડ કરીશું. રાઉન્ડ કરીને ત્યારબાદ જે સંખ્યા આપેલી હોય ને તેટલી સંખ્યા ઉપર આપણે છેકા મારવાના છે. જેમ કે 6 સંખ્યા આપેલી છે તો આપણે 6 સંખ્યા સુધી છેકા મારીશું. પહેલો છેકો આવશે 73 ઉપર, પછી 72 ઉપર, એવી રીતે 6 સંખ્યા સુધી છેકા મારીશું. ત્યારબાદ જે કંઈ જવાબ આવે ને તે જવાબ આપણે આ ખાલી જગ્યામાં લખવાનો છે. આવી જ રીતે આપણે બાકીના બધા દાખલા કરવાના છે. જુઓ અહીં આપણે 10 દાખલા આપેલા છે તો 10એ 10 આપણે દાખલા આવી રીતે કરવાના છે, બરાબર ને. હવે પ્રશ્ન 3 જુઓ. પ્રશ્ન 3 આપેલો છે, નીચેના પ્રશ્નના જવાબ લખો તથા જવાબને કોષ્ટકમાં છેકો. જુઓ નીચે આપણે થોડાક પ્રશ્ન આપેલા છે, તે પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. ત્યારબાદ આ કોષ્ટક જે આપણે દેખાઈ રહ્યું છે ને તે કોષ્ટકમાં આપણે જવાબને છેકવાના છે. તો આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્નમાં આપણે પહેલો પ્રશ્ન આપેલો છે. શું આપેલું છે કે 45માં 13 ઉમેરતા ખાલી જગ્યા થાય. હવે આપણે 45માં 13 ઉમેરવાના છે, બરાબર ને. તો 45 ને 13 કેટલા થશે તો પહેલાં આપણે એકમની સંખ્યાનો સરવાળો કરીશું. 5 ને 3 8, તો 8 છે તે આપણે એકમના સ્થાને મૂકીશું. ત્યારબાદ છે 4માં 1 ઉમેરવાના છે, એટલે 4માં 1 ઉમેરતા જવાબ આવશે 5. તો અહીં આપણે લખીશું 5. જવાબ શું મળ્યો તો 58. તો ઉપરના કોષ્ટકમાં આપણે 58 ગોતીશું અને તેના માથે છેકો મારીશું. જુઓ અહીં આપેલા છે 58, તો 58 ઉપર આપણે આવી રીતે છેકો મારવાનો છે. બીજું જુઓ 2 નંબરમાં આપેલા છે કે 22 + 19, એટલે કે આપણે 22માં 19 ઉમેરવાના છે. એટલે 22 ને 19 કેટલા થશે તો પહેલાં એકમના સ્થાનનો સરવાળો કરીશું. 2માં 9 ઉમેરીએ તો 11 થાય. 9 ને 2 11, 11નો એકડો, વધી પડી 1, 2 ઉપર આપણે વધી મૂકવાની છે, બરાબર. હવે 1 ને 2 3 અને 3 ને 1 4, એટલે દશકના સ્થાને મૂકીશું 4. જવાબ શું આવ્યો તો 41 જવાબ
આવ્યો। તો ઉપરના કોષ્ટકમાં હવે આપણે 41 ગોતીશું અને તેના માથે આવી રીતે છેકો મારીશું। ત્યારબાદ 3 નંબર જુઓ, ત્રીજો પ્રશ્ન આપેલો છે આપને કે 42માંથી 15 બાદ કરતાં ખાલી જગ્યા થાય। આપણે 42માંથી 15 બાદ કરવાના છે, બરાબર। તો જુઓ આ છે દસકાવાળી બાદબાકી। જુઓ અહીં આપણે એકમના સ્થાનમાં આપેલા છે 2 અને અહીં એકમના સ્થાનમાં આપેલા છે 5, એટલે 2માંથી 5 બાદ ન થાય। તો આપણે શું કરવાનું છે? તો આપણે દસકો લેવાનો છે, બરાબર ને। તો દસકો લઈએ તો અહીં થઈ જશે 10, 2ની માથે આપણે 10 થઈ જશે, એટલે 10 ને 2 12। હવે 12માંથી 5 બાદ કરીએ તો જવાબ આવશે 7। હવે અહીં આપેલા છે 4, તો 4ની જગ્યાએ થઈ જશે, આપણે 2ના ઉપર આપણે દસકો લીધો ને એટલે 4 માથે થઈ જશે 3। હવે 3માંથી આપણે 1 બાદ કરીએ તો જવાબ આવશે 2। હવે શું જવાબ મળ્યો? તો 27 જવાબ મળ્યો। તો આપણે ઉપરના કોષ્ટકમાં 27 ગોતીશું અને તેના માથે છેકો મારીશું। હવે 4 નંબર જુઓ, 4 નંબરમાં આપેલું છે 67 - 57। તો હવે આપણે બાદબાકી કરીશું। પહેલાં એકમના સ્થાનની બાદબાકી, 7માંથી 7 જાય તો 0 આવે, એકમના સ્થાને 0 મૂકવાનો છે। અને દશકના સ્થાનમાં છે 5, 6માંથી 5 બાદ થાય તો 1 આવે, તો જવાબ મળ્યો 10। તો 10 આપણે કોષ્ટકમાં ગોતીશું અને તેના માથે છેકો મારીશું। 5 નંબર જુઓ, 4માં 48 ઉમેરતા ખાલી જગ્યા થાય। હવે આપણે 4માં 48 ઉમેરવાના છે, એટલે જવાબ આવશે 52। તો આપણે 52 અહીં લખીશું। 6 નંબર જુઓ, 8 + 37। હવે આપણે 8માં 37 ઉમેરવાના છે। 8 ને 7 15, 15નો પાછળો વધી પડી 1, આપણે 3 ઉપર વધી મૂકવાની છે। 1 ને 3 4, એટલે અહીં આવશે 4, જવાબ આવ્યો 45। 7 નંબર, 93માંથી 37 બાદ કરતાં ખાલી જગ્યા થાય। તો આ પણ દસકાવાળી બાદબાકી છે, બરાબર। હવે અહીં આપણે 3 આપેલા છે, 3માંથી 7 બાદ ન થાય, એટલે આપણે લેવાનો થશે દસકો। હવે આ દસકો લઈ તો અહીં 9ની જગ્યાએ થઈ જશે 8 અને 13ની માથે આવશે, 3ની માથે આવશે 10, એટલે 10 ને 3 13, 13માંથી 7 જાય તો 13માંથી 7 જાય તો 6 વધે, એટલે અહીં લખીશું 6 અને 8માંથી 3 જાય તો 5, એટલે જવાબ આવશે 56। 8 નંબર જુઓ, એક અંકની સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે। જુઓ, એક અંકની સૌથી મોટી સંખ્યા થશે 9। જો સૌથી નાની સંખ્યા કીધું હોત ને તો 0 થાત, બરાબર। પણ અહીંયા કીધું છે સૌથી મોટી સંખ્યા, એટલે આવશે 9। હવે 9 પછી આવશે 10, તો 10 છે તે 2 અંકની સંખ્યા થશે, એટલે સૌથી મોટી સંખ્યા થશે 9। જો અહીં આપણે સૌથી મોટી 2 અંકની સંખ્યા કીધી હોત ને તો 99 થાય। અહીં આપણે સૌથી મોટી સંખ્યા કોઈ પણ અંકની કહીએ ને તો આપણે 9માં જવાબ આવે। 9 નંબર જુઓ, 74 - 23। હવે આપણે 74માંથી 23 બાદ કરવાના છે। 4માંથી 3 બાદ કરીએ તો 1 વધે અને 7માંથી 2 જાય તો 5, જવાબ આવશે 51। 10 નંબર, 34 + 44। 4 ને 4, પેલા એકમના સ્થાનનો સરવાળો, 4 ને 4 8 અને 3 ને 4 7, એટલે અહીં કરવાનું છે 78। 11 નંબર જુઓ કે 2 અંકની સૌથી મોટી સંખ્યા। જુઓ, આપણે 8 નંબરમાં મેં તમને કીધું ને કે 1 અંકની સૌથી મોટી સંખ્યા હોય તો 9, 2 અંકની સૌથી મોટી સંખ્યા હોય તો 99, હમણે 3 અંકની સૌથી મોટી સંખ્યા કીધું હોય તો 3 વાર 9 આવે, બરાબર। આવી રીતે સૌથી મોટી સંખ્યા આવે ને તો 9માં જવાબ આવશે। 12 નંબર, 58માં 15 ઉમેરતા, એટલે કે કરવાનો છે સરવાળો, ખાલી જગ્યા થાય। હવે 8 ને 5 13, 13નો તગડો વધી પડી 1, 1 ને 5 6, 6 ને 1 7, એટલે અહીં જવાબ આવશે 73। 13 નંબર જુઓ, 33માંથી 14 બાદ કરતાં ખાલી જગ્યા થાય। 33માંથી આપણે 14 બાદ કરવાના છે, એટલે જવાબ આવશે 19। 14 નંબર, 97માંથી 27 બાદ કરતાં ખાલી જગ્યા થાય।
તો જવાબ આવશે 70. 15 69માં 26 ઉમેરતા એટલે કે આપણે કરવાનો છે સરવાળો. 69 + 26 એટલે જવાબ આવશે 95. બરાબર, આવી રીતે તમારે જવાબ લખવાના છે. અને આ જે કંઈ જવાબ આવ્યા છે ને તે જવાબ આપણે ઉપરના કોષ્ટકમાં છેકા મારવાના છે. જે જવાબમાં જે સંખ્યા છે ને તે સંખ્યા ગોતવાની છે અને ત્યારબાદ તેમાં છેકો મારવાનો છે. ત્યારબાદ છે પુનરાવર્તન. હવે પુનરાવર્તન એટલે શું કે તમે ધોરણ 2માં જે કંઈ શીખી ગયા છે ને તેનું હવે તમારે રિવિઝન કરવાનું છે. બરાબર ને? તો અહીં જુઓ પ્રશ્ન 4. સરવાળા કરો જે તમે ધોરણ 2માં શીખી ગયા છો. હવે અહીં આપણે પુનરાવર્તન કરવાનું છે એટલે કે રિવિઝન કરવાનું છે. પહેલો દાખલો જુઓ 23 + 54. હવે 23માં આપણે 54 ઉમેરવાના છે. તો જુઓ પહેલાં તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે આ દાખલા બુકમાં લખીએ ને ત્યારે એકમના સ્થાનની નીચે એકમ જનો સ્થાન આવવો જોઈએ અને દશકની સ્થાનની નીચે દશકનો સ્થાન જ આવવો જોઈએ. તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જવાબમાં પણ એમ જ જ્યારે આપણે એકમના સ્થાનનો સરવાળો કરીએ ને તો એકમના સ્થાનમાં જ તેનો જવાબ લખવાનો છે. તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે 3 છે તો 3 ને 4 7, તો એકમના સ્થાનમાં લખીશું 7. હવે 2 ને 5 દશકના સ્થાનમાં આપેલા છે 2 અને 5, 2 ને 5 થશે 7 એટલે આપણે દશકના સ્થાનમાં લખીશું 7. આવી રીતે આપણે લખવાનું છે. 2 નંબર જુઓ કે 65 + 24. હવે પહેલાં એકમના સ્થાનનો સરવાળો 5 ને 4 9, તો અહીં લખીશું 9 અને 6 ને 2 8, તો આપણે દશકના સ્થાને લખીશું 8. 3 નંબર જુઓ કે 47 + 12. પહેલાં એકમના સ્થાનનો સરવાળો 7 ને 2 9, તો અહીં લખીશું 9 અને 4 ને 1 5, તો દશકના સ્થાને લખીશું 5. જવાબ આવ્યો 59. 4 નંબર જુઓ કે 34 + 32. 4 ને 2 6 અને 3 ને 3 6. હવે આવી રીતે તમારે બાકીના દાખલા કરવાના છે. ત્યારબાદ જુઓ 11 નંબરનો દાખલો જુઓ કે આપણે 5થી તે 10 નંબરના દાખલા સુધી તો સાદા જ આપેલા છે જે તમારે પોતાની રીતે જાતે કરવાના છે. 11મો દાખલો હવે તમારે જોવાનો છે. જુઓ અહીં આપેલું છે કે 7 ને 9. હવે આપણે 7માં 9 ઉમેરીએ તો જવાબ આવશે 16. હવે 16 છે તે 2 અંકની સંખ્યા છે. તો આપણે શું કરવાનું છે એકમનો અંક છે તે અહીં આપણે એકમના સ્થાને લખવાનો છે અને જે દશકનો અંક છે ને તેને આપણે દશકના સ્થાને વધી મૂકવાની છે. 7 ને 9 16, 16નો છગડો વધી પડી 1, 1 ને 4 5 અને 5 ને 1 6 એટલે દશકના સ્થાને મૂકીશું 6. 12 નંબર જુઓ 12 નંબરમાં છે 52 + 28. 2 ને 8 10, 10 ની 0 વધી પડી 1, 1 ને 5 6 અને 6 ને 2 8 એટલે અહીં લખીશું 80. તે નંબર છે 67 + 33. તો આમાં છે 7 ને 3 10, 10 ની 0 વધી પડી 1, 1 ને 6 7 અને 7 ને 3 10 એટલે અહીં આપણે લખીશું 10 એટલે જવાબ આવ્યો 100. આવી રીતે તમારે છેલ્લો દાખલો કરવાનો છે. હવે આગળ જુઓ 15મો દાખલો 47 + 47. તો પહેલાં આપણે એકમના સ્થાનનો સરવાળો કરીશું. 7 ને 7 14, 14નો ચોગડો વધી પડી 1, 1 ને 4 5 અને 5 ને 4 9 એટલે જવાબ આવ્યો 94. 16 નંબર 60 + 19. હવે 0માં 9 ઉમેરીએ તો 9 જ આવે એટલે અહીં આપણે લખીશું 9 અને 6 ને 1 7 એટલે લખીશું 7. આવી રીતે આપણે બાકીના દાખલા કરવાના છે. હવે આડા દાખલા આપેલા છે 22 નંબરથી તે જુઓ કે 26 + 21 = ખાલી જગ્યા થાય. તો આપણે આડા દાખલા ગણીએ ને ત્યારે પણ એમ જ કરવાનું છે કે એકમના સ્થાનનો પહેલાં એકમની સ્થાનની સાથે સરવાળો કરવાનો છે. એટલે એકમમાં આપેલા છે 6 અને 1 એટલે 6 ને 1 7, તો અહીં આપણે એકમના સ્થાને લખીશું 7.
અને 2 ને 2 દશકના સ્થાનમાં આપેલા છે 2 એટલે 2 ને 2 4. તો આપણે દશકના સ્થાને લખીશું 4 એટલે આપણો જવાબ આવ્યો 47. તેવી રીતે 23મો દાખલો જુઓ 43 + 34. તો પહેલાં એકમના સ્થાનનો સરવાળો 3 ને 4 7. તો અહીં લખીશું 7 અને 4 ને 3 7. તો અહીં લખીશું 7. આવી રીતે આપણે દાખલા કરવાના છે. 24 નંબર જુઓ 52 + 17. તો 2 ને 7 9. તો અહીં લખીશું 9 અને 5 ને 1 6. તો આપણે દશકના સ્થાને લખીશું 6. 25 નંબર 77 + 22. 7 ને 2 9 અને 7 ને 2 9 એટલે જવાબ આવ્યો 99. 26 નંબરમાં જુઓ કે અહીં આપેલું છે કે 67 + 17. હવે આપણે 67માં 17 ઉમેરવાના છે. તો પહેલાં એકમના સ્થાન જુઓ કે 7 ને 7. 7 ને 7 14 થશે. 14 થાય તો અહીં આપણે એકમના સ્થાને લખીશું 4 અને વધી છે ને તે આપણે અહીં 6 ઉપર મૂકવાની છે. હવે 1 ને 6 થશે 7 અને 7 ને 1 8. જો તમને ડાયરેક્ટ યાદ ન રહીએ ને તો આપણે 6 ઉપર આવી રીતે વધી મૂકી દેવાની. હવે 27મો દાખલો 39 + 28. પહેલાં એકમના સ્થાનનો સરવાળો 9 ને 8 17. 17નો સાતડો વધી પડી 1. 1 છે વધી તે અહીં 3 ઉપર આવશે. જે દશકનું સ્થાન છે ને તેમાં પહેલી જે સંખ્યા હોય ને તેના ઉપર આપણે વધી મૂકવાની છે. 1 ને 3 4 અને 4 ને 2 6 એટલે અહીં લખીશું 6. જવાબ આવ્યો 67. 28 નંબર જુઓ 24 + 59. તો પહેલાં 4 ને 9 13. 13નો તગડો વધી પડી 1. 1 ને 2 3 અને 3 ને 5 8 એટલે અહીં આવ્યો જવાબ 83. 29મો દાખલો જુઓ 18 + 63. 8 ને 3 11. 11નો એકડો વધી પડી 1. 1 ને 1 2. 2 ને 6 8 એટલે જવાબ આવ્યા 81. 30 નંબર જુઓ 8 ને 4. હવે આપણે ડાયરેક્ટ કરવાનો છે. જુઓ અહીં મેં થોડાકમાં તમને વધી કરીને દેખાડેલી હતી. હવે તમારે ડાયરેક્ટ દાખલા કરવાના છે. જુઓ 8 ને 4 12. 12નો બગડો વધી પડી 1. 1 ને 2 3 અને 3 ને 3 6 એટલે જવાબ આવશે 6. જવાબ શું આવ્યો તો 65. 31 નંબર જુઓ 46 + 28. તો 6 ને 8 14. 14નો ચોગડો વધી પડી 1. 1 ને 4 5 અને 5 ને 2 7. તો અહીં જવાબ આવશે 74. આવી રીતે તમારે બાકીના દાખલા કરવાના છે. જો અહીં આપણે 42 સુધીના દાખલા આપેલા છે જે તમારે પોતાની રીતે જાતે કરવાના છે. હવે પ્રશ્ન 5 જુઓ કે બાદબાકી કરો. હવે આપણે બાદબાકી કરતાં શીખવાનું છે. તો પહેલી બાદબાકી જુઓ 67 - 35. આ બાદબાકી પણ તમે ધોરણ 2માં શીખી ગયા છો. હવે તમારે આનું રિવિઝન કરવાનું છે બરાબર. અને આ તમારે પરીક્ષામાં પણ પૂછાવાની છે એટલે તમે ખાસ ધ્યાન આપજો. હવે 7 આપેલા છે તો 7માંથી આપણે 5 બાદ કરવાના છે. 7માંથી 5 કાઢીએ તો જવાબ આવશે 2 અને 6માંથી 3 જાય તો 3. જવાબ આવ્યો 32. 2 નંબર જુઓ કે 78 - 24. પહેલાં એકમના સ્થાનનો બાદબાકી 8માંથી 4 જાય તો 4 અને 7માંથી 2 જાય તો 5 એટલે જવાબ આવ્યા 54. 3 નંબર જુઓ 97 - 46. તો પહેલાં એકમના સ્થાનની બાદબાકી 7માંથી 6 જાય તો 1 અને 9માંથી 4 જાય તો 5. જવાબ આવ્યા 51. 4 નંબર જુઓ કે 59 - 34 છે. તો પહેલાં આપણે 9માંથી 4 બાદ કરવાના છે. 9માંથી 4 જાય તો 5 અને 5માંથી 3 જાય તો 2. આવી રીતે તમારે આ 10 નંબર સુધીના દાખલા કરવાના છે એટલે કે બાદબાકી જાતે કરવાની છે. હવે 11 નંબરની બાદબાકી જુઓ કે અહીંથી આપણે દસકાવાળી બાદબાકી ચાલુ થાય છે. તો અહીં આપેલું છે કે 32 - 17. હવે આપણે 32માંથી 17 બાદ કરવાના છે.
તો પહેલાં એકમના અંકની બાદબાકી કરીશું કે અહીં આપેલા છે 2 અને અહીં આપેલા છે 7. હવે 2માંથી 7 બાદ ન થાય તો આપણે શું કરીશું? તો 2ના ઉપર આપણે દસકો લેવાનો છે અને 2 ઉપર આપણે જ્યારે દસકો લઈએ ને ત્યારે આગળની જે સંખ્યા હોય ને તેમાંથી એક અંક બાદ થઈ જાય. એટલે અહીં આપેલા છે 3 પાસે આપણે છેકો કરીને ઉપર કરવાનું છે 2 અને 2ની ઉપર અહીં કરીશું 10. હવે 10 ને 2 12. હવે 12માંથી આપણે 7 બાદ કરવાના છે તો હવે 12માંથી તો 7 બાદ થઈ જ જશે. 12માંથી 7 બાદ કરીએ તો 5 અને 2માંથી 1 બાદ કરીએ તો 1 એટલે જવાબ આવ્યો 15. 12 નંબર જુઓ 43 - 26. તો આમાં પણ આપણે દસકો લેવાનો છે. 3માંથી 6 બાદ ન થાય તો આપણે શું કરીશું? 3ની માથે મૂકીશું 10 અને 4 માથે છેકો કરીને ઉપર મૂકીશું 3. હવે 10 ને 3 13. 13માંથી 6 જાય તો 7 અને 3માંથી 2 જાય તો 1. જવાબ આવ્યા 17. 13 નંબર જુઓ 13 નંબરમાં આપેલા છે 54 - 28. 4માંથી 8 બાદ ન થાય એટલે 4 માથે મૂકીશું 10 અને અહીં આપણે 5 ઉપર છેકો કરીને ઉપર મૂકીશું 4. 10 ને 4 અહીં આપણે 10 આપેલા છે નીચે 4 આપેલા છે એટલે બંનેની સંખ્યાનો થશે સરવાળો. 10 ને 4 14. હવે 14માંથી 8 બાદ કરીએ તો 6 વધે અને 4માંથી 2 જાય તો 2 વધે. બરાબર. 14 નંબર જુઓ 65 - 39. 5માંથી આપણે 9 બાદ કરવાના છે એટલે બાદ ન થાય. હવે આપણે શું કરીશું? તો દસકો લેવાનો છે. 5ની ઉપર થશે 10 અને અહીં 6 માથે છેકો કરીને એક સંખ્યા ઓછી થઈ જાય એટલે શું થશે? 5. હવે 10 ને 5 15. 15માંથી 9 બાદ કરીએ તો 6 વધે એટલે અહીં આપણે નીચે મૂકીશું 6 અને 5માંથી 3 જાય તો 2 તો અહીં આપણે લખીશું 2. 15મો દાખલો 72 - 45. જુઓ 2માંથી 5 બાદ ન થાય તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? હવે તો બધાને આવડી જ ગયું હશે. 2 માથે દસકો લેવાનો છે. 2 ઉપર મૂકીશું 10 એટલે 10 ને 2 12. 12માંથી 5 જાય તો 7 એટલે અહીં આપણે એકમના સ્થાને મૂકીશું 7. અહીં આપેલા છે 7. 7 ઉપર છેકો મારીએ એટલે ઉપર થઈ જશે 6. હવે આ 6માંથી આપણે 4 બાદ કરીશું એટલે કેટલા જવાબ આવે? 6માંથી 4 જાય તો 2 એટલે અહીં આપણે લખીશું 2. જવાબ આવ્યો 27. હવે આવી રીતે તમારે બાકીના દાખલા કરવાના છે. હવે આપણે આગળ જોઈએ 22 નંબર. 22 નંબરના દાખલામાં છે 75 - 32. પહેલાં એકમના સ્થાનની બાદબાકી. 5માંથી 2 જાય તો 3 અને 7માંથી 3 જાય તો 4. 23 નંબર 98 - 36. 8માંથી 6 જાય તો 2 અને 9માંથી 3 જાય તો 6. 24 નંબર 67 - 23. 7માંથી 3 જાય તો 4 અને 6માંથી 2 જાય તો 4. આવી રીતે તમારે આડી બાદબાકી પણ કરવાની છે. ત્યારબાદ પાછળના પેજ ઉપર 31મો દાખલો કે 90 - 50. હવે અહીં જુઓ 0માંથી 0 જાય તો 0 અને 9માંથી 5 જાય તો 4. 32 નંબર 96 - 46. 6માંથી 6 જાય તો 0 અને 9માંથી 4 જાય તો 5. હવે 33 નંબર આપેલા છે 57 - 38. હવે અહીં આપણે એકમના સ્થાનમાં 7 આપેલા છે અને અહીં એકમના સ્થાનમાં આપેલા છે 8 એટલે 7માંથી 8 બાદ ન થાય કારણ કે 7 છે તે નાની સંખ્યા છે અને 8 મોટી સંખ્યા છે એટલે આપણે શું કરવાનું છે? તો આપણે લેવાનું છે દસકો એટલે 7 ઉપર મૂકીશું 10. હવે 10 ને 7 17. 17માંથી 8 બાદ કરીએ તો 9 વધે એટલે એકમના સ્થાને લખીશું 9. હવે અહીં 5 પાસેથી આપણે દસકો લીધો છે એટલે 5ની જગ્યાએ થઈ જશે 4. 4માંથી 3 જાય તો 1 તો અહીં લખીશું 1. જવાબ આવ્યો 19. 34 નંબર જુઓ 34 નંબરમાં છે 65 - 29.
હવે 5માંથી 9 બાદ ન થાય, પહેલાં આપણે એકમની સ્થાન જોવાનું છે. એટલે આપણે શું કરીશું, 5માંથી આપણે 10 લેવાનું છે. એટલે 5 ઉપર મૂકીશું 10 અને 6માંથી 1 જાય તો 5 વધે. બરાબર. હવે 10 ને 5, આ જે 10 અને 5 છે ને તે બંનેનો આપણે સરવાળો કરી નાખવાનો. 10 ને 5 15, 15માંથી હવે આપણે 9 બાદ કરવાના છે. 15માંથી 9 જાય તો 6 અને 5માંથી 2 જાય તો 3. જવાબ આવ્યો 36. 35 નંબર જુઓ, 94 - 56. 4માંથી 6 બાદ ન થાય એટલે આપણે લેવાનો છે 10. 9 ને છેકીને થઈ જશે 8 અને અહીંયા 4 ઉપર આવશે 10. 10 ને 4 14, 14માંથી 6 જાય તો 8 અને 8માંથી 5 જાય તો 3. જવાબ આવશે 38. 36 નંબર જુઓ, 81 - 54. 1માંથી 4 બાદ ન થાય એટલે લઈશું આપણે 10. 10 ને 1 11, 11માંથી 4 જાય તો 7 અને અહીં 8ની જગ્યાએ થશે 7 એટલે 7માંથી 5 જાય તો 2. જવાબ આવ્યો 27. 37 નંબર જુઓ, 73 - 36. 3માંથી 6 બાદ ન થાય એટલે આપણે લેવાનો છે 10. 10 ને 3 13, 13માંથી 6 જાય તો 7 અને 7ની જગ્યાએ થઈ જશે 6, 6માંથી 3 જાય તો 3. આવી રીતે આપણે દાખલા કરવાના છે. હવે આપણે થોડાક મૌખિક રીતે દાખલા કરતા શીખી લઈ કે 38મો દાખલો આપેલો છે કે 67 - 38. જુઓ, આપણે શું કરવાનું છે, ઉપર મેં તમને 10કાવાળા બાદબાકી કેવી રીતે કરાય એના માટે થઈને ઉપર મેં તમને 10 કઈ રીતે લીધો છે તે કરીને દેખાડેલું હતું. હવે આપણે મૌખિક રીતે કરવાનું છે. 7માંથી 8 બાદ ન થાય તો આપણે શું કરવાનું છે, 7 ઉપર 10 લેવાનો છે. એટલે 7 ઉપર 10 અને 6 અહીં 6 છે એની જગ્યાએ થઈ જશે 5. હવે 10 ને 7 17, 17માંથી 8 બાદ કરીએ તો 9 વધે અને 5માંથી 3 જાય તો 2 વધે. આવી રીતે આપણે મૌખિક દાખલા કરવાના છે. ત્યારબાદ છે 39મો દાખલો કે 63 - 26. 3માંથી 6 ન જાય એટલે આપણે લઈશું 10. એટલે 10 ને 3 13, 13માંથી 6 જાય તો 7 અને અહીં 6 છે એટલે 6 પાસેથી આપણે 10 લઈશું એટલે થઈ જશે 5, 5માંથી 2 જાય તો 3. 40મો દાખલો જુઓ કે 40 - 17. 0માંથી 7 બાદ ન થાય એટલે આપણે લઈશું 10. 10માંથી 7 જાય તો 3 અને 3માંથી 1 જાય તો 2. આવી રીતે તમારે 10કાવાળા દાખલા પણ કરવાના છે. બરાબર. જે અહીં આપેલા છે ને તે બધા તમારે 45 સુધી દાખલા પૂર્ણ કરવાના છે. બરાબર ને. આગલા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને હરિઓમ અસ્તુ.